હેલો, ગુડ મોર્નિંગ ગાઈઝ. જય માતાજી બધાને. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. તો આપણે બ્લોગની શરૂઆત કરી છે. સવારનો ટાઈમ છે અને ખૂબ સરસ પવન થયો છે. તમે જોઈ શકો છો બહાર સરસ છે અને તડકો નથી, વાદળછાયું વાતાવરણ છે. સરસ ઠંડો ઠંડો પવન આવે છે. કપડાં ધોઈ અને સૂકવી દીધા છે આપણે. રસોઈ કરવાની છે બપોરે. તો આજે બપોરની રસોઈમાં ટીંડોરા બટાકાનું શાક બનાવવું છે અને માન્યા માટે ભીંડાનું શાક બનાવવું છે. કારણ કે માન્યા છે ટીંડોરા બટાકાનું શાક નથી ખાતી. એમ છતાંય જ્યારે હું એને સ્કૂલમાં મોકલું તો એના ટિફિનમાં તો કરી જ દઉં છું. તો અહીંયા આપણે આજે એને ભીંડાનું શાક, કારણ કે રજાઓ છે એટલે એમ થાય કે થોડું આપણે એને ગમતું ભાવતું બધું બનાવી દઈએ. સાથે કેરીના કટકા કરીશું અને આજે થોડી કેરી પણ ફ્રોઝન કરવી છે. તો વિડીયો આગળ બનાવી રહેજો. જો તાસી રમતી હશે તો વિડીયો બનાવીશ ફ્રોઝન કરવાનું, તો હું તમને બતાવીશ. નહીંતર પછી સ્કીપ કરવાનું છે. તો અહીંયા જો તાશીબેન રમે છે. તાશી છે ને આવી રીતે હાથ મોઢામાં નાખવા શીખે છે. થોડી વારે એનો હાથ મોઢામાં જાય છે. એટલે હવે છે ને ધીમે, જો કે બાળકને ક્યારે દાંત આવે અને એ જ ક્યારે મોઢામાં વસ્તુ નાખે. જો કે હાથ અત્યારે ક્યારેક નાખે છે. તો વસ્તુ ક્યારે પકડતા શીખશે તો કમેન્ટ કરજો પ્લીઝ. આપણે દૂધ મેળવવાનું છે. કોણ કયું દૂધ વાપરે છે? વારાવાળું વાપરે છે, મૂળનું વાપરે છે, કોઈ સમૂળનું વાપરે છે? કમેન્ટ કરજો કોના ઘરે કયું દૂધ વપરાય છે. બંધાવેલું છે. તો જો આપણે અહીંયા મેળવવાનું છે. પણ મેળવતા પહેલાં છે ને થોડી વાર આપણે બહાર રાખીએ. શિયાળો હોય ને તો ગરમ કરીએ અને પછી મેળવવાનું. અને ઉનાળો હોય ને એટલે થોડી વાર આપણે બહાર રાખીએ ને એટલે સેજ ગરમ જેવું થઈ જાય ને પછી આપણે એમાં મેળવા નાખવાનું હોય. અને અત્યારે ઉનાળામાં છે ને થોડું ટીપું નાખશું ને તોય મેળવાનું મળી જશે. તો આપણે મેળવા લઈએ. તો જો હું આટલું મેળવણ નાખું છું. આટલું મેળવણ નાખશું ને ટીપું તોય મળી જશે. આ વોશ બેજ આગળ બહુ જ ક્લીન કરવું પડે. વારે ગંદુ વધારે થતું. તો કોને આવો પ્રોબ્લેમ થાય છે કહેજો. બધાને લગભગ આ પ્રોબ્લેમ થતો જ હોય. આપણે વોશ બેજમાં હાથ ધોવા જઈએ કે વાસણ કંઈક ધોવા જઈએ એટલે આ બધે પાણીવાળું થાય. એટલે આપણે વારે અહીંયા ક્લીન કરવું પડે. તો ચલો આજે ઓટ્સ બનાવી દઈએ. સાંજે જમવામાં બધાને આજે લાઇટ ખાવું છે તો વિચાર્યું કે હવે ઓટ્સ બનાવી દઉં. તો અહીંયા તેલ મૂકી ગરમ થાય એટલે થોડું જીરું નાખ્યું, હિંગ નાખ્યું, ઓનિયન નાખવાનું છે તમારે, ટમેટા ઝીણા તમારે. હવે નાખીશું વટાણા. તો તમને તો ઓટ્સમાં સારા લાગે છે. થોડી વાર સાંકળવા દઈશું. મીઠું છે કારણ કે ઓટ્સનું મીઠું આવતું હોય એટલા માટે.
ધાણા જીરું નાખીશું, થોડો ગરમ મસાલો નાખીશું, થોડું લાલ મરચું, તો તેની નથી ભાવતું એટલે આ રીતે બનાવું છું. ઘણી વખત સાદા પણ બનાવી. હવે આપણે ઓટ્સ નાખી દેવાના છે, બધું મિક્સ કરી અને થોડી વાર જવા દઈશું. આ રીતે મિક્સ કરી દેવાનું અને હવે આપણે ઉમેરીશું પાણી. તો આપણે ઓટ્સ બનીને તૈયાર છે. ચલો જમી લઈએ. એકલા એકલા રમે છે. ચલો ખાવા. હલો આવી જાઓ. દૂધ ગરમ કરું છું. હા કરી દો. તો અહીંયા જો માન્યા બેન જમવા બેસી ગયા છે. મનીષની થોડી તબિયત બગડી છે એટલે આજ આડા પડ્યા છે. તો અહીંયા મનીષનું દૂધ ગરમ થઈ ગયું છે. આજે એની તબિયત થોડી ઠીક નથી એટલે ઠંડુ દૂધ ન ખાય. તો અહીંયા જો કાશીને રેડી થઈ ગઈ છે. હવે એનું ગાળ દેવી છે. તો આજનો વિડીયો હું અહીંયા જ એન્ડ કરું છું. ગુડ નાઇટ બધાને. મળીએ એક નવા વિડીયો સાથે. આવજો બધાને. ગુડ નાઇટ બધાને. વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કમેન્ટ કરજો પ્લીઝ.